મહાદેવ મહાદેવ વાળા એક સવાલ આવ્યો છે કે હનુમાનજીની પૂજા સ્ત્રી કરી શકે કે ના કરી શકે? સીધી ભાષામાં સીધો જવાબ આપું ને તો જવાબ છે કે હા, કરી શકે. એક કોઈ પુરાણો ગ્રંથોમાં એવું નથી લખ્યું કે હનુમાનજીની પૂજા કોઈ સ્ત્રી ના કરી શકે, કે હનુમાનજીને સ્પર્શ સ્ત્રી ના કરી શકે. હનુમાનજી છે ને તે દરેક સ્ત્રીને માં માને છે. એવું નહોતું કે ખાલી સીતા માતાને જે માં કહેતા કે માનતા, તે દરેક સ્ત્રીને માં માને છે. પુરુષની જે કઈ ઈચ્છા હોય ને એની પહેલા એ સ્ત્રીની જે ઈચ્છા હોય છે ને એ પૂર્ણ કરે છે, કારણ કે માં માને છે. માં કે ને એ ઈચ્છા તરત પૂરી થઈ જાય છે. બરાબર? એટલે ક્યાંય પણ એવું નથી લખ્યું કે હનુમાનજીને સ્પર્શ ના કરવો કે સ્ત્રી એની પૂજા ના કરી શકે. કરી શકે છે, અને એવું ક્યાંય પણ ગ્રંથ પુરાણોમાં નથી લખ્યું. આ માત્ર ને માત્ર માણસો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે કે સ્પર્શ ના કરવો, પૂજા ના કરવી, આવું ના કરવું, તેવું ના કરવું. આવું બધું માણસોએ કરેલું છે, કીધેલું છે. ગ્રંથો પુરાણોમાં ક્યાંય લખેલું નથી. એટલે સીધો જવાબ છે કે હા, કરી શકે, સ્પર્શ કરી શકે, અને પૂજા પણ હનુમાનજીની કરી શકે, કારણ કે હનુમાનજી સ્ત્રીઓને માં માને છે. બરાબર? એમાં કોઈ દોષ નથી, અને એવું ક્યાંય પણ લખેલું નથી આપણા પુરાણોમાં. એટલે કરી શકે. મારા ખ્યાલ મુજબ જવાબ મળી ગયો હશે. બાકી બોલો મહાદેવ મહાદેવ.